તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી છે। ભચાઉ અને રાપરમાં વરસાદથી ભારે હાલાકી થઈ રહી છે। ભચાઉનું નરા ગામ સંપર્ક વિહોણું બન્યું। નરાથી આઘોઈ વચ્ચેનો જે રસ્તો છે એ બંધ કરવામાં આવ્યો છે। કચ્છમાં ભારે વરસાદ અને આ દ્રશ્યો કચ્છ અને રાપર પાણી થઈ ગયું છે। ભચાઉનું નરા ગામ જેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, સંપર્ક વિહોણું બન્યું છે। રોડ રસ્તા છે ધોવાઈ ગયા છે ભારે વરસાદને કારણે। કચ્છમાં સતત પડેલા વરસાદે વધારી છે મુશ્કેલી। ગાંધીધામ ભચાઉ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। નેશનલ હાઈવેનો સર્વિસ રોડ જળબંબાકાર છે। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। નેશનલ હાઈવે અને સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। સતત વરસાદ કચ્છમાં અને તેના કારણે ભારે હાલાકી એ તમામ લોકોને થઈ રહી છે। જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, પાણી ભરાતા જે હાઈવે છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેટલાક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેના કારણે લોકોને ફરીને પણ જવું પડ્યું। કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી ભુજનું હમીરસર તળાવ છલકાઈ ગયું છે। તળાવ છલકાતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા। હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો ખાસા સમય પછી આ પ્રકારના દ્રશ્યો ભુજવાસીઓએ જોયા છે। હમીરસર તળાવ કે જે સૂકું હતું, કોરું ભટ્ટ હતું અને તે આ ભારે વરસાદને કારણે છલકાઈ ગયું છે। ત્યારે સ્થાનિકો પણ આ જે નજારો છે તે જોવા માટે ત્યાં પહોંચ્યા હતા। તો હમીરસર તળાવના દ્રશ્યો અને લોકો હમીરસર તળાવ ખાતે પહોંચ્યા। જે નીર ભરાયા છે તે લોકોએ